રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ વિકાસ કામો માટેની રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવતા હોઈએ છીએ. આ સ્ટેન્ડિંગ કમિટીમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની સાથે ચર્ચા વિમર્શના અંતે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 66 દરખાસ્તો હતી. આ 66 દરખાસ્તોમાંથી 210 કરોડ 1,52,000 એટલે કે 2 અબજ 10 કરોડ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે એના માટેના વિકાસ કામોની આજે કુલ દરખાસ્તો હતી. એમાંથી 210 કરોડની એટલે કે 2 અબજ 10 કરોડની દરખાસ્ત આજે મંજૂર કરી છે. કુલ 66 દરખાસ્તમાંથી 3 દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. બાકીની તમામ દરખાસ્તોને આજે મંજૂર કરવામાં આવી. દરખાસ્ત નંબર 4 જે પેન્ડિંગ રાખવામાં આવી છે એ રાજકોટ મહાનગરપાલિકાના જે સિક્યુરિટીનો જે કોન્ટ્રાક્ટ છે એ સિક્યુરિટીની દરખાસ્ત ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પેન્ડિંગ હતી અને આ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. દરખાસ્ત નંબર 5 છે રાજકોટ મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના કર્મચારીઓનો જે પગાર ધોરણ વધારવા માટેની અને ગ્રેડની જે દરખાસ્ત હતી એ વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને કુલ દરખાસ્ત નંબર 38 વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 17માં પાર્ટ વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇનના કામ અંગેની દરખાસ્ત હતી એ પણ મારા દ્વારા પેન્ડિંગ રાખવામાં આવી છે. જેનું કારણ એ છે કે હું માહિતી માગું છું અધિકારીશ્રીઓ પાસેથી કે રાજકોટ શહેરમાં હવે કયા કયા વોર્ડની અંદર ડીઆઈના કામો થઈ શકે એમ છે. જો એ માહિતી પ્રોપર સમયમાં મને મળી જાય તો માર્ચ પહેલાં રાજ્ય સરકારશ્રી જે અમને ગ્રાન્ટ આપે છે તો એ એકસાથે બધા કામોને અમે મંજૂર કરી લઈએ. એના માટેની દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે. બાકી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટમાં વધુ પડતો ખર્ચ હોવાનું કહીને ગયા વખતે દરખાસ્તને રદ કરવામાં આવી હતી. આ વખતે મંજૂર કરવામાં આવી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા જે પીએમયુની જે દરખાસ્ત મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ગહન ચર્ચાના અંતે પાર્ટી સંકલનની અંદર પણ ચર્ચા કરવામાં આવી હતી કે એ જે અધિકારીશ્રીઓની જે ક્વોલિફિકેશન છે જે ક્વોલિફાઈડ અધિકારીઓ છે અમદાવાદ, વડોદરા અને સુરતમાં પણ આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અલગ અલગ વોર્ડની અંદર અને મોટા જે પ્રોજેક્ટો ચાલે છે એનું મોનિટરિંગ માટેની જે દરખાસ્ત હતી એ પણ યોગ્ય લાગતા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. ખાસ કરીને લાલપરી તળાવનું જે બ્યુટિફિકેશન કરવામાં આવેલું છે.